हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी मित्रों। तो सवार में ब्लॉग चालू कर दीधो से। जमी पण लीधुं से, आपणुं काम पण पती गयुं से गाइस। सवारना 9 वागी गया से ने ब्लॉग स्टार्ट कर दीधो से। आशीष तो आ बाजू शुं करे छे जो टाकी में अंदर से गाइस, अहींया नथी देखातुं ने। अंदर टाकी में शुं करो छो? टोकी में शुं करो छो? एकईथी पानी निकळे छे। जो गाइस टाकी ની અંદર છે આશીષ તો અત્યારે દેખાતા પણ નથી, અંદરથી અંધારું છે ને એટલે પાણી કાઢે છે। ફિલ્ટર કર્યું છે ને, ફિલ્ટર ચાલતું હતું તેનું હવે સેક્શન માર્યો ને એટલે કચરો હોય ને તે નીકળી જાય એટલા માટે અંદર ગયા છે। તો તમને બતાવું, નીકળે ને બહાર એટલે जो गाइस आशीष तो अंदर थी आवे से। अंदर तो बहुत अंधार से नहीं मित्रों, फिल्डर फिल्डर अंकी से अंदर जो आ बाजू पानी काढ़्યું से। हाँ, जो કેટલો કચરો નીકળે છે। કાદુ વાળું નરું લાગે નહીં પાણી, કાદુ વાળું જ દેખાય કાને તહેવાર નીકળે નહીં। जो गाइस ये रीते आशीष फिल्टर चालू कर दीधું છે ને આ બાજુ ઊભા છે આશીષ તો બેકસ મારું છું એમ કહે છે ગાઈસ। हाँ, બેકસ તો મારવું પડે ને, કેમ કે બસ વધારે પાણી ગંદુ થઈ જાય એટલે। કેટલું મસ્તીનું પાણી છે અત્યારે તો ખૂબ છે ગાઈસ। આપણે ગલગોટ રોપ્યા હતા ને તે કેવડા મસ્તીના થઈ જશે। જો બહુ મસ્ત લાગે નહીં ગલગોટ? બહુ મસ્ત ગલગોટ દેખાય। મસ્ત પાણી હવે ચોખ્ખું પાણી આવે। બંધ કરો હવે। એવું છે બધું ગાઈસ ને। આશીષ હવે બંધ કરીને હું એમ નીચે આવું છું। હા ને બાકી શું તમારે તો કરી નાખો હમું। फूल केला मस्तीना गाइस खिली गया से। जो केटला मस्तीना फूल से मित्रों। फोटो पड़ा मन लागे पण बहु नानु छे झाड़ है ने, बहु मस्तीनु लागे छे गाइस। अहींया पण आ गलगोट रोप्या था ने, मस्तीना गलगोट थई जशे। जो झाड़वा मस्तीना हवे फूल आवी गया छे आमने पण। जो आ पण बे फूल से केटला मस्त खिली गया छे गाइस। आवा झाड़वा कोने कोने घरे छे गाइस। आ झाड़नुं नाम नथी जानता, તમે जानता હોય तो कहेजो कॉमेंट में जणावजो। नाम नहीं जानता पण फूल तो बहु मस्तीना आवे छे। जो बहु हारा हारा फूल देखाय छे गाइस। नाम जानता हो तो कहेजो। हवे आपणे नीचे जोयुं छे। आलेख पण छे ने नाना नाना छोड़ झाड़वा। अहींया पण आमा कुंडामां आमा पण गलगोट ज रोपेला छे। जो आ बाजू पण छे ओला छे गलगोट, केटला मस्तीना छे गाइस। बहु हारा हारा छोड़ छे गलगोटना पण। હવે આપણે નીચે જઈએ છે રૂમ પર। થોડી વાર આરામ કરીએ ગાઈસ, પછી પાછા થોડી વાર કામ કરશું। थोड़ी बार आराम करवानो, थोड़ी बार काम करवानुं। आशीष तो नीचे जेला से એટલે આપણે પણ નીચે જઈએ। तो कौन कौन हमारो ब्लॉग જોવો છો गाइस कमेंट करता रहो। हमारो ब्लॉग पण केवो लागे छे कहेता रहो पाछा कमेंट में जणावजो मित्रों। आशीष तो गाइस आशीष तो ऊपर से आ टाकी नी अंदर। नीचे आवो। जो आवे से हवे निकळीने अहींया छे। बंद कर्युं पानी? बंद कर दीधुं? बंद कर दीधुं एम कीधुं छे गाइस। हाँ, फिल्टर मूक्युं छे के नहीं?
આશીષ તો ફિલ્ટર મૂકી દીધું છે એમ કી છે ને હવે આપણે શું કામ કરવાનું છે? આજે કંઈ કામ કરવાનું નથી નવરા એમ કહેશે ગાઈસ. તો આપણે આ રીંગણની રોપીએ. નાની નાની છે ગાઈસ રીંગણીઓ જો કેટલી મસ્તીની છે. આ તો ગઈ સાલની રીંગણી છે તો હોય આવડી મોટી નથી થતી ગાઈસ. નહીં આશીષ? આ તો આ મહિનો થયો આ રીંગણીને વાવે તો આટલી મોટી થઈ છે હજી નાની જ છે. કપચીમાં એટલે નથી થતી એવું લાગે કે. આ બાજુ જો તરબૂચનો પણ વેલો છે. તરબૂચ લાગશે નહીં? તૈયારી કરી દીધી છે ગાઈસ. ફૂલ આવી ગયા છે એમને. ઓલા છે કાકડી છે. કાકડી છે અમારા આંગણે ને આંગણે બધું છે. આ બાજુ તો તલીના 2 છોડ છે ગાઈસ. તલીના તો લાગવા માંડ્યા છે. ફૂલ આવી ગયા અને પણ કેટલું મસ્તીનું ફૂલ આવી ગયું છે જો. હોહરું આવી ગયું છે ફૂલ. તો આપણે પછી મળીએ પાછા. ગરમી બહુ થાય છે ગાઈસ કેમ કે આજે વરસાદ આવવાનો છે નહીં આશીષ? આજે બહુ ગરમી થાય નહીં? વરસાદ આવવાનો છે એમ કીધું આશીષ ને ગરમી તો બહુ લાગે ને વાદળ પણ ઘેરાયેલા છે ને દેવાઈ ગયું છે ને એટલે ગરમી થાય છે. તો આશીષ દવા મારવાની તૈયારી કરે છે નહીં આશીષ? દવા મારવાની મિત્રો શાકભાજીમાં બહુ ઈયળ પડી જશે. ઈર બહુ પડી જશે એમ કીધું ને દવા મારી દો. લે જો ગાઈસ આશીષ બતાવે છે દવા. એકદમ 1 નંબર રિઝલ્ટ આવે મિત્રો. 1 નંબર રિઝલ્ટ આવે એમ કીધું. શાકભાજીમાં છોટવાની છે દવા. શાકભાજીમાં છોટવાની છે એમ ને? આશીષ સેવ નથી સેવ ને કઈ સેવ છે? જી આર દવા મારવાની તૈયારી કરે છે. જવાનું છે આપણે બીજી વાડી ઠેકાણે જવાનું છે. એક ઠેકાણે જવાનું છે એમ કીધું. એક ઠેકાણે એમ કીધું આશીષ જો જવાનું છે આપણે બીજા મિત્રની વાડીએ. હા બીજા મિત્ર છે ને આશીષના દોસ્તારની વાડીએ જવાનું છે જોવા માટે. તો તમને ત્યાં જઈને બધું બતાવશું. પહેલા દવા મારી દઈએ આપણે. દવા પહેલાં મારી દો પછી જઈએ ને. હા દવા મારી પછી પછી જઈએ તો તમને બતાવશું ત્યાં જઈને. તો બ્લોકમાં જોતા રહેજો ગાઈસ. તો પછી મળીએ પાછા. તો ગાઈસ આશીષ દવા મારે છે તમને બતાવું જો. ગોવારમાં દવા મારે છે જો. ગોવાર પણ મસ્તી ન થઈ જાય ને એટલે દવા જોઈ રહી છે એમને. દવા મારવાનું ચાલુ કરી દીધું છે આશીષે. ને આપણે પાછળ છે ફરતા એમની પાછળ. આશીષ દવા મારે તો એમની પાછળ હું ફરું છું. બ્લોગ બનાવવા હાટું ફરું છું નહીં આશીષ? બ્લોગ બનાવવા હાટું પાછળ ફરું નહીં? અરે મને દવા લાગી જાય. હા રીંગણીઓમાં પણ છોટવાની જ છે ને. બહુ બધા મસ્તીના પેલા તુરીઓને પણ છોટવાની છે. ફેન્સિંગે પણ મારવાની છે દવા. મોલી ફેન્સિંગે જલ્દી મારો એટલે બીજે ફાર્મ પર જવાનું છે. ઈરી છે જીવાત છે. જીવાત લાગે ને. તો જામફળ ગોતીએ આપણે કાંઈક મળી જાય તો સારું. જામફળ ગોતું છું ગાઈસ. મળે તો સારું. જો મળી ગયું છે. આવી રહ્યું મસ્તીનું. હવે પાતું તો ખાવા મળશે ને. જો ગાઈસ જામફળ પાતું લઉં ને હમણાં. જામફળ જો કેટલું મસ્તીનું જામફળ છે. નાનું જ છે પણ બહુ સારું છે. એક જ મળ્યું છે ગાઈસ. એક જ મળ્યું છે. હવે મળે બીજું તો તમને બતાવું. હા અરે આશીષને તો તરત ચાર્જિંગ પર ઉતરી ગયું કે છે ગાઈસ. આ પણ બહુ મસ્તીનું છે જામફળ જેવા. બહુ સારા જામફળ લાગે છે ગાઈસ.
જો ઘૂમકા લાગેલા છે જામફળ, હજી નાના છે, પાકતા નથી. એક જ સારું મળ્યું છે ગેસ, એક હતું પણ હજી નાનું છે એટલે. તો આશીષને ચાર્જિંગ ઉતરી ગયું છે કે પંપને એવા મારતા મારતા ચાર્જિંગ પણ ઉતારી દીધું છે નહીં આશીષ? જો હવે ચાર્જિંગ મૂકી દો, ચાર્જિંગ મૂકી દો. ચાર્જિંગમાં થઈ જાય તો પછી હા ત્યારે પાછા મારજો. થાય છે હવે? તો ગેસ ચાર્જિંગ થાય ત્યાં સુધી આપણે ઓલી વાડીએ ફરી આવીએ છીએ. હા આશીષ, ચાર્જિંગ થાય ત્યાં સુધી આપણે ઓલી વાડીએ ફરી આવીએ ને. ચાલો જઈએ. તો ગાઈસ પછી મળીએ પાછા ને જામફળ ખાઈ લઉં ને બીજી વાડી જવાનું છે ત્યાં જઈને તમને બતાવું. ગાઈસ બહારનો વરસાદ તમને બતાવું તો ચાલો જોઈએ જોવા. જો કેટલો બધો વરસાદ છે ગાઈસ, ચાલુ જ છે હાલમાં વરસાદને. હું અંદર રહીને જ બ્લોગ બનાવું છું. કેટલો બધો વરસાદ ચાલુ છે જો વરસાદ પડે છે. વધારે વરસાદ આવી ગયો છે ગાઈસ. વધારે વરસાદ આવી ગયો છે તો અમે અંદર બેઠા છે કાંટાવાળી રૂમમાં બેઠા છે. જો પાછળ કાંટર માર્યું છે તો પછી બધા મળીએ. ગાઈસ વરસાદ રહી ગયો છે ને આપણે ફરવા નીકળી જશે બહાર. જો ગેટ પર આવી ગયા છે ને આશીષ છે ને નાળિયેરીનું ઠાબું હતું ને તેને ફેંકવા ગયા હતા બહાર રોડની પલ્લી સાઈડ. તો આ બાજુ કૂતરો ઊભો જોવે છે. કૂતરો જોવે છે ગાઈસ, ઊભો આશીષને જોવે છે ને આપણે જઈએ છે હવે. કાં આશીષ? હા તો અમે જઈએ છીએ હવે ઓલી બાજુ ફરવા. જો રસ્તો કાચો છે, કાચો રસ્તો નહીં આશીષ. શેરડી કેટલી મોટી થઈ ગઈ. હા વરસાદ પડ્યો ને એટલે આખા બોચા પણ ભરાઈ ગયા છે. ગેટ નથી બંધ કર્યો ને. જે આશીષ આગળ જાય છે તમારે પાકી છે કે પૂરી લાગે, પાકી નથી. ઊનની છે ગેસ મેલડી એટલે જો પૂરી કુડી છે. હજુ કે દંડા નથી હારા બહેના નહીં આશીષ. પછી આવી કેમ ખાવાની શેરડી આપણે? નહીં સારી લાગે તો ફીકી લાગે ગાઈસ, એટલે એવી ન ખવાય ને. આવતા વર્ષે ખવાય. કાપવાની થશે ત્યારે ખાશું. દિવાળીમાં કમ્પ્લીટ થઈ જશે ત્યારે બહુ મીઠી પછી ખાવા મળે. નજીકમાં જ છે ને ખાવા બહુ મળશે ને શેરડી. અમારે ગે જો વંડો પણ છે આ બાજુ. તો પડી ગયો વંડો નહીં હતો એ કેમ પડી ગયો? જો ગેસ આ લીમડાના કારણે છે ને દિવાલ તૂટી ગઈ છે. આવડી થઈ ગઈ છે, તૂટીને પડે છે. હવે અફકાઈ ગઈ છે અને હવે ત્યાં જઈને ફાર્મ પર જઈને બતાવું ગાઈસ. તો આપણે આશીષના દોસ્તારને વાડી આવી ગયા છે પણ દરવાજો પણ બંધ છે. જો નાની ઝૂંપડી છે, જો ટેબલ પણ મૂકેલા છે. જો ગાઈસ કેમેરો પણ મૂકેલો જ છે. જો ફાર્મવાળા ભાઈ તો કેમેરો એ મૂકી દીધો છે. સોલર કેમેરો છે નહીં આશીષ? આશીષ તો આ બાજુ જાય છે શેરડી ખાતા શેરડી ખાવું છે એમ કે છે. મિત્રો કેમ ખાય મિત્રોને જોવાનું એટલું જ આપણે મૂકીએ છે ને. એ ફનસ છે ને, ફનસનું ઝાડ તોડતો નહીં હે ને ફનસને. જુઓ ગાઈસ કોને આવું ફનસ જોયું છે? કેટલું મસ્તીનું છે ગાઈસ. શાક કેટલું મસ્ત લાગે. અને શાક
કેવી લાગે છે આપણે ખાધી નથી પણ જોઈએ એટલા છે નહીં આશીષ એની શાક નથી કોઈ દિવસ ખાધી ને નથી ખાધી ગાઈસ તમે ખાધી હોય તો મિત્રો જણાવજો કેવી રીતના એને બનાવવાની શાક તો અમે પણ બનાવશું કોઈક દિવસ કેમ કે આ વાડીવાળા ભાઈ આપે ને તો બનાવશું નહીં કહેશું તો ખરા આપે તો બનાવશું ગાઈસ ને તમને બતાવું હે ને જો કેટલા બધા છે ફણસ બહુ બધા છે અંદર લાગેલા જો બે આવી છે ને ઓલું એક મોટું છે તો 2-3 એટલા છે ઉપર 3-4-5 એટલા હશે ઉપર ગાઈસ ના નીચે બહુ બધા હતા ને અહીંયા લાગેલા અહીંયા નીચે પણ હતું નહીં આશીષ સ્થળમાં તે લઈ ગયા લાગે હા લઈ ગયા લાગે એટલે કેટલા 4-5-6-7 છે ફણસ તો કોને કોને ફણસની શાક ખાધી છે તો કોમેન્ટમાં કહેજો ને કેવી રીતના બનાવી તે પણ કહેજો એટલે અમે પણ બનાવશું આ વાડીવાળા ભાઈ આપે તો બનાવશું નહીં આશીષ આપણે તો બનાવી નથી એટલે આપણે ખાધું પણ નથી એટલે આપણને નથી ખબર અને આ બાજુ કમરક પણ બહુ મોટી છે મિત્રો આ કમરક છે બહુ મોટી છે આપણે તો નાની છે નિયાસીસ કમરક ક્યારે મોટી થશે આપણે તો વાર લાગશે નાની છે ને એટલે અત્યારે થોડી આટલી જ છે કમરક એટલે હજી વાર લાગશે મિત્રો કેમ કે અહીંયા તો બહુ બધી છે નહીં અરે આ બે છે કમરક જો આ બાજુ પણ છે આવડી મોટી અમારે તો હાવ જ નાની છે અહીંયા નહીં લાગેલા નહીં કમરક ઉનાળામાં હતા અત્યારે ફૂલ આવેલા છે હવે લાગશે મિત્રો લાગશે ને તો તમને બતાવશું કમરક ફણસ તો બહુ મોટું છે મિત્રો આ લેવાનું મન લાગે આ બાજુ વાડીમાં કપાસ કેટલા મસ્તીના કપાસ છે અરે રે આગળ તો કેટલા બધા મોટા થઈ ગયા હશે જો આ કપાસ કેટલા મોટા થઈ જશે હવે તો ડીંડવા લાગશે નહીં આ એ તો નાના છે પણ આગળવાળા તો બહુ મોટા છે એ તો હવે દોડવા એને લાગશે ફૂલ પણ આવી ગયા છે અત્યારે જોવા જઈએ આ બાજુ તો કેમેરો મૂકેલો છે જોવશે અને સોલર પણ મૂકેલી છે એવું છે મિત્રો તો આજે તમને બતાવીશું કપાસ બાજુ જઈએ કેવડા મોટા તમને બતાવી દૂર રહીને તો એવા જ લાગશે કે નાના નાના નજીકમાં જઈએ તો તમને ખબર પડે ને કે કેટલા મોટા થઈ જશે કોણ કોણ કપાસ કર્યા છે અહીંયા તો વાડીમાં કપાસ પણ બહુ મોટા છે જો હરી પડી ગઈ છે દવા મારીને ને એટલે ખડ તો ના મરી ગયું છે આશીષ તો આગળ જાય છે નીચે ન પડી જવાય તો હા જુઓ મિત્રો ભમરી આવી ગઈ છે ને મોરલો પણ બોયલો છે કેવો જુઓ મસ્તીનો મોરલાનો અવાજ આવ્યો છે કપાસ તો બહુ સારા છે ગાઈસ ધીમે ધીમે હેડતા થઈએ હવે ત્યારના આવ્યા છે હવે જઈએ કેમ કે પાછો વરસાદ આવી જાય તો પછી ભીગી જવાય એટલે બહુ બધા મોરલા પણ આજુબાજુમાં ચકલા બહુ બોલે છે વરસાદ આવવાનો છે ફરી એટલે બહુ મોર પણ બોલે છે જો કેટલો અવાજ આવે છે મોરનો તો ગાઈસ આપણે આવી ગયા છે આપણા ફાર્મ પર નહીં આશીષ જો આપણું ફાર્મ આવી ગયું છે ફરી આવ્યા છે બધે વાડીમાં જઈને હવે આવી ગયા છે આપણા ફાર્મ પર ને હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે ગાઈસ ને આશીષ હવે સાંજ પડી ગઈ છે આશીષને તો ઉપવાસ છે એટલે આજે વહેલા જમવાનું પણ બનાવવું પડશે કેમ કે સાંજે મોડ થાય ને એટલા માટે 8 વાગી જાય ને એટલે હવે રસ ઉતાવળ કરીને બનાવવાનું છે જમવાનું બહુ થાક લાગી છે ફરીને થાકી ગયા છે અને નવા ભાઈ જેને જોતા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો અને અમારો બ્લોગ પણ પૂરેપૂરો જોજો આવતા બ્લોગમાં મળશું બાય બાય